આમને છે ને જો સબસ્ક્રાઇબરને કહી દે. હા, બધાને સબસ્ક્રાઇબરને કહી દો. આપણે ડીઆરપી ગેમ ઝોન વાળો રસ્તો આવ્યો છે તો જોયું નથી આપણે કે ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ તો આપણે જોતાય છે. સીલ માર્યું છે, બોલો લ્યો. ક્યારુના ચોકી ધાની કરીને સીલ માર્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે જાય છે બારે. છોકરાઓ કહે છે ક્યાંક લઈ જાઓ તો જોઈશું. વોટર પાર્કનો કહે છે પણ મને મારી બેનને ઈચ્છા નથી. કીધું વોટર પાર્ક નથી જવું, ભીડ હોય છે બહુ જ. તો કીધું ચલો ચોકીધાની જાય. તો ચોકીધાની જાય છે, ત્યાં કંઈક છે સ્વિમિંગ પુલ ને બધું. તો ચોકીધાની મજા આવશે અને ત્યાંથી બીજે ક્યાંય જવું હશે તો વિચારશું. અહીંયા તો ઘણા બધા વોટર પાર્ક બંધ કરાવી દીધા છે. આ ઓલું ટીઆરપી ગેમ ઝોનનો જે પ્રોબ્લેમ થયો ને પછી ઘણું બધું તો બંધ જ છે રાજકોટમાં. એટલે અત્યારે ચોકીધાની જાય છે અને જોઈ ત્યાં જો મજા આવશે ને ત્યાં રહેશું, નહીંતર ત્યાંથી બીજે ક્યાંક પાછા જઈશું જોવા. અને જો ડ્રેસ પાછો આજે એનો એ જ પહેરવો પડ્યો. હું પરમ દિવસ કહેતી હતી ને, અને કાલે ધર્મિષ્ઠાબેનને ત્યાંથી કુર્તી બે લાવી પણ મારી બેન દાંત કાઢે. જો આમને છે ને સબસ્ક્રાઇબરને કહી દો. હા, બધાને સબસ્ક્રાઇબરને કહી દો કે કાલે કુર્તી હું મસ્ત બે ગમાડીને લાવીને તો આમને મને ન પહેરવા દીધી કે ના મને નથી ગમતી. એમને ગમે ને તો જ પહેરવાની હોય. તો કે મને નથી ગમતી. અને પછી મને શું કે તાર પહેરવી હોય તો પહેર. પહેલાં એમ કીધું કે મને નથી ગમતી, પછી કે તાર પહેરવી હોય તો પહેર. એટલે આપણે પહેરી નથી. કીધું ધર્મિષ્ઠાબેનને પાછી દઈ દઈશું અને બીજી કંઈક ગમે એવી હોય તો લઈ આવશું. બાકી મારા જો આ યલો ડ્રેસ નહોતો પહેરો તો આજ પહેરો છે, કેમ કે 2-3 વખત લેવા ગયા પણ ક્યાંય ગમ્યા નહીં. અને કાલે લાવી તો એમને ન ગમી. તો હાલો અત્યારે જાય છે. જોરદાર તડકો છે. હવે જોઈએ, છોકરાઓ વેન તો કરે છે જવાનું, પણ હવે તડકામાં હમણાં ખબર પડશે કેવું થાય. કેળા જો હવે આટલા રહ્યા છે, એટલા પાકી ગયા કે બધાને ખવડાયા. બધાને જે આજુબાજુવાળા બધા પાડોશી હોય કે કોઈ અજાણું હોય ને તો એને ખવડાવ્યા છે. જો હવે નીચેના છે ને થોડાક નાના છે, અત્યારે આવા છે ને જો સાંજે બધા પાકી ગયા હશે, એટલા ઝડપથી પાકે છે. હમણાં અહીંયા થાંભલાનું કામ કરવા આવ્યા હતા ને રિપેરિંગ, એ બધા ભાઈને ખવડાવ્યા. કીધું ખાઓ બધાય કેળા, બધાને મજા આવી. બહુ મીઠા મીઠા કેળા છે. ત્યારે બહારથી લાવે ને ત્યારે તરત ખાઈ જાય બધા. અને અત્યારે ઘરના ઢગલા કેળા છે ને તો કોઈને ખાવા નથી. બોલો, જો નીકળી ગયા છીએ અને આપણે ડીઆરપી ગેમ ઝોન વાળો રસ્તો આવ્યો છે તો જોયું નથી આપણે કે ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ તો આપણે જોતાય છે. જો આ રોડ ઉપર જ છે. હવે તો ક્યારે આવ્યા જ નથી. પછી હજી તો લગભગ ત્યાં પોલીસ ને બધું છે જ, બધું બંધ રાખેલું છે. એની તપાસ હજી ઘણી બધી ચાલુ જોઈએ. જો પોલીસ બેઠા જ છે. હા છે જો ટીઆરપી ગેમ ઝોન. જો ભંગાર પડ્યો છે અને બધું બળેલું પડ્યું છે. અને આ સાઈડે જો આ એનું બધું બળેલું હોય ને બધું મૂક્યું છે અહીંયા. એકદમ પતરાય ઓગળી ગયા સાવ. પતરા આવી હાલત થઈ હોય તો માણસને કેવી હાલત થઈ હોય. જો બધું સાવ બળી જ ગયું છે. આ એની સામેની સાઈડમાં સામાન મૂક્યો છે બધું. જો ચોકીધાની આવી ગયું છે, સામે દેખાય. બંધ નથી ને. હા, ચોકીધાની પાર્કિંગ ક્યાં હશે? ઘણા વર્ષ પહેલા આવ્યા હતા અને આજે આવ્યા છીએ. પછી કેવિન ને જેની સાવ નાના હતા ને ત્યારે આવ્યા હતા. એની તો હતી ત્યારે ને ઘોડિયામાં નથી સુવાડી કોઈ, સાવ નાની હતી. પાર્કિંગ એને પૂછી લ્યો. નો પાર્કિંગ તો જવાનું ક્યાં? સીલ માર્યા છે ભાઈ. સીલ માર્યું છે, બોલો લ્યો. ક્યારુના ચોકીધાની કરીને સીલ માર્યું છે. અહીંયા ફાયર સેફટી નહીં હોય એવું હશે.
જો આ ભાઈ કહે છે બંધ છે, એનઓસી ના હોય ને એટલે. જો ચોકીદારની તો સીલ મારી ગયા છે, એનઓસી ને હું નહીં હોય એટલે. અને અંદર કંઈક કામ ચાલુ છે. હવે ક્યાં લઈ જવા છોકરાને? એ લોકોને છે ને નાવું છે, તો કહે છે વોટર પાર્કમાં હાલો. યારુના સવારના વોટર પાર્ક કરતા હતા, પણ અમે ના પાડતા હતા. આખરે હવે અહીંયા જવું પડશે. હા, એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. નહીતર ગાડીમાં જવું છું અને મજા કરશું આખો દિવસ. અત્યારે અમે છે ને ગ્રીન લીફ ક્લબ છે ત્યાં આવ્યા છે. ત્યાં થોડુંક સ્વિમિંગનું ને એવું છે, તો કીધું છોકરાઓને મજા આવે. 500 રૂપિયા પર હેડ છે, જમવાનું સ્વિમિંગ ને બધું આવી જાય. તો હવે જોવા ગયા છે અંદર. જો આવા તડકામાં હોય ને તો નથી જવું કીધું. તો તડકામાં તો ન ગમે છોકરાઓને, જે બળી જાય તડકાના. તપાસ કરે છે અને પછી જો સારું હશે તો અંદર જઈશું. જો અંદર આવ્યા છીએ અને અંદર બતાવું કેવું છે. આવું છે, સ્વિમિંગ પુલ છે અને પછી અંદર જમવાનું ને બધું છે. મસ્ત છે, પણ આ તો તડકામાં છે એટલે ન મજા આવે. વિચારવી છે કે બીજે ક્યાંક છે. અહીંયા તો કાંઈ નથી આમ અનુકૂળ આવે એવું નથી. ન મજા આવી ને તડકો છે એટલે કીધું નહીં મજા આવે, હાલો બીજે ક્યાંક જાય છે. જો બધેથી પાછા જ આવે છે. આખરે હવે કીધું કે ચલો ઈશ્વરિયા અહીંથી નજીક છે, તો ઈશ્વરિયા જોઈ આવી ખુલ્લું હોય તો ત્યાં આટો મારવી. અને કંટાળ્યા, ગાડીમાં બેસીને કંટાળ્યા કે હવે ક્યાં જવું આપણે. જો ઈશ્વરિયા પાર્ક આવી ગયું. પેલા તો જમવાનું કોઈ નથી અમારે સિવાય. એટલે જોઈ જો નહીં ખુલ્લું હોય તો અહીંથી પાછા જશો. સાયન્સ સિટી છે ને એ ખુલ્લું હશે. જો આ સાયન્સ સિટી છે, લોક માર્યું છે. નથી લખ્યું જો, લોક માર્યું છે. અને અહીંયા ઘણું બધું અંદર બંધ જ છે. સાયન્સ સિટી છે. આખરે હવે નક્કી કર્યું છે કે પ્રદ્યુમન પાર્ક જાય. પહેલેથી તો નક્કી જ કર્યું હતું, પણ પાછા પ્લાન કરતા ગયા ને આખરે છેલ્લે અહીંયા આવ્યા. ક્યાંક જમી અને પછી પ્રદ્યુમન પાર્ક જાય. ત્યાં છોકરાઓને મજા આવશે, કાંઈક લીલોતરી હોય એટલે. જો પ્રદ્યુમન પાર્ક પહોંચી ગયા છે. અહીંયા ખુલ્લું છે. હવે અહીંયા અમારે સવારના ફરવું છે. બધું જ્યાં જોઈને બંધ જ આવતું હતું, અને અહીંયા હવે ખુલ્લું છે. કેમ કે અહીંયા તો બધું જંગલ જેવું જ છે, કુદરતી વાતાવરણ. ને અહીંયા ખુલ્લું છે. જો આખો મેપ છે. ગાડી છે બધી, પણ અમારે ચાલીને જ જવું છે. કેમ કે આપણે જ્યાં જેટલો ટાઈમ લેવો હોય અહીંયા લઈ શકવી, નહીં તો ઉતાવળ કરવી પડે એમાં તો. બોલો મજામાં મજા તમને હમણાં ખબર પડશે. તો આખો પ્રદ્યુમન પાર્ક ફરવી ને એટલે મજા જ આવે. ફોટોગ્રાફી માટે રાખીએ છો. કેવીન તાર તો આગળ બેસવું પડે, ડ્રાઈવર બનવું પડે. કેવું મસ્ત છે, ફૂલ ખરેલા છે મસ્ત. કેવિન અને એને મમ્મી છે ને રીલ્સ બનાવવા જો. થોડુંક ચાલ્યા તો થાકી ગયા. કેટલું થાકી ગયા? કિલો થાકી ગયા, 2 કિલો થાકી ગયા. સફેદ વાઘ, સિંહ એ બધું આ બાજુ છે. આ બાજુ આમ 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 આખી કલાક. અને ઓલી સાઈડ તો પક્ષી છે, બધું પક્ષી વિભાગ. ચાલો હવે પક્ષી વિભાગ જોવા જઈએ. કયા કયા પક્ષી છે. આજુ કુકડા કેવા મસ્ત છે, કલરના. વ્હાઈટ મોર છે, પણ કલર કેવો મસ્ત છે.
આમે મોર છે, આ ખુલ્લા મોર છે, ઓલા પિંજરામાં હતા. મસ્ત છે, મસ્ત બોલું છે મોર. જો અહીં કેવું મસ્ત છે, મકાઉ પેરોટાયો. જોજો દૂર બેઠો છે, આગે બેઠો છે. આર્યો ઈ ખાય છે જો કઈક. જોઈએ હું આયા એનામાં તો બહુ ફુવારા રાખ્યા છે. બધા પિંજરામાં આવરી ફુવારા છે એટલે ઠંડક રહી. પણ આમાં થોડાક વધારે છે અને ફુવારા વધારે રાખ્યા છે. જો આર્યો, જો આ સાઈડ જ આવ્યું. એ બાજુના પિંજરામાં જોવો છે પાછો. મિત્રો તમને આમાં વાઘ દેખાય છે? જો સફેદ વાઘ તડકાના કારણે છે ને સૂતા છે, ઊભા જ ન થાય તડકામાં. એકે પૂછડી હલાવી છે. ઠંડકમાં સૂઈ ગયા છે, પાણી પીવા ગયા છે. જો એક સિંહ છે અને આ બાજુ સિંહણ બેઠી છે. આ બેઠી ગઈ એ સિંહ પાણી પીવા ગયો. હમણાં પાછો આવશે. જો આ સિંહ કેવો ઉપર ચડી ગયો. એક આમાં વચ્ચે જઈને ઊભો છે. કેવો લાગે ડેન્જર. બીજી સિંહણ છે ને આ સાઈડ છે, બે છે. એક આ સાઈડ ક્યાંક છે અને એક આ સાઈડ છે. જો સિંહ ચડ્યો હતો ને તો પડી ગયો નીચે, તો તરત જ બે સિંહણ દોડીને આવી. બોલો, એ પડી ગયો ને તરત દોડીને આવી. એક ત્યાં સિંહણ છે અને એક એની પાછળ ક્યાંક છે. બે દોડીને આવ્યો પણ તરત જ. અહીંયા વાઘ છે, જો એક વાઘ અહીંયા છે અને એક ઓલી સાઈડ છે. જો ઓલા ખુડામાં છે જો. ઊભો રહી ગયો છે. મમ્મી ઓલા ખુડામાં એક છે. અહીંથી નથી દેખાતો. હા હાલ્યો છે. કેવડો મોટો પો છે આમ જોઈનો. જાવ તારિયા અને મારીને રમાયો છે. એ ઘાસ ખાઈ જામજો. એની પૂછડી કેવી મસ્ત ની છે. જો કેમેલિયન નથી, આ ઈગુઆના. ઈગુઆના હે. આ એને જો તો તડકાને એની જીભ નીકળી ગઈ. ગ્રીન કલરનો છે જો. આ ગ્રીન છે. આ જો ને આ કેવડું મોટું છે. આરામ કરે છે ઈ. ફૂલ આરામ. જો અહીંયા સાપનું છે, રેપ્ટાઇલ હાઉસ. કાંઈ રીચ છે. પથ્થર આરે દેખાતોય નથી હો. જો હમણાં હલશે ને ત્યારે જ દેખાશે. જો આ રહ્યું, પથ્થરમાં દેખાતું જ નથી. જો આવ્યું. જો આ જગ્યા કેવી મસ્ત છે. અને અહીંયા નીચે પાણીમાં છે ને હંસ છે હો. જો અહીં કેવું મસ્ત છે. પક્ષી બેઠા છે, પક્ષી તરે છે. જો તો પ્રદ્યુમન બહારથી આવી ગયા અને થાકી ગયા બહુ જ જોરદાર, પણ મજા આવી બધાને. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.